बोलो सत्य गुरु महाराजनी जय, निरांत महाराजनी जय, मणिराम महाराजनी जय, सतगुरु भीमराम महाराजनी जय, पधारेला हरि गुरु शांतनी जय। गुरुपद पंकज पूजता ने सौद लोक पूजाय, आ शिव विरंशी शारदा ने गुरु तना जश गाय। तो के गुरुपद पंकज पूजता ने सौद लोक पूजाय, तो के जे गुरु नु पूजन करो ने એટલે આખા વિશ્વ નું પૂજન થઈ જાય। પછી અહીંયા ગુરુ માં છે ને ઈ જ આખા વિશ્વ માં કણ કણ માં एक ज से जे मारामां छे ने ईज तमारामां छे। एटले एक गुरुनी जय बोलो के बधाईनी बोलो, पण एक गुरु सतगुरुनी जय बोलो ने एटले बधाईनी एमां आवी जाय। अने एक गुरुनुं पूजन करो ने एटले दरेकनुं पूजन थई जाय छे। गुरुपद पंकज पूजता सौद लोक पूजाय, शिव विरंशी शारदा अने गुरु तना जश गाय। आ बधाए गुरुनी ज सेवा करी ती, गुरुना ज गुण गायता अने गुरुनो ज महत्मय छे। कारण के एक ज पानी एक वसने वैरा ए तो विश्व की न्यारा पूजाई थईने देवो। राम कृष्ण जेवा जळके जगत माने पुराणे दाखलो लेवो। तो के राम अने कृष्ण के रामापीर जे क्यो ई बधाए गुरुनी पूजा करी थी। तई कोई बीजा भगवान हता नहीं। रामापीर हता ने तो एणे बाळीनाथनुं शरण लीधुं तुं। रामे गुरुनुं शरण सेव्युं तुं ने कृष्णए पण गुरुनुं शरण सेव्युं तुं। એટલે सतगुरु विना आ ज्ञान कोई बतावी શકે नहीं। कारण के गुरुवा लोको पासे जाओ ने तो राम ने ओळखाय छे, कृष्ण ने ओळखाय छे, रामापीर ने ओळखाय छे, देवी देवता दरेक ने ओळखावशे, पण तमने नहीं ओळखावे के आ देह में रहेवा वाळो हूँ कोण छुं ने। ई तो एक सतगुरु ज ओळखावी हके। कारण के गुरु विना ज्ञान न उपजे, गुरु विना मीटे नहीं भेद, गुरु विना संशय न टळे भले वासो शारे वेद। वेद शास्त्र गमे ई वांचो, ज्ञान बधायमां भरपूर छे અને એ પેલું પગથિયું છે, એમાંથી આપણને જ્ઞાન મળે, પણ પોતે કોણ છે એ દર્શાય નહીં। એમાં તાળા મારેલા છે। પોતે કોણ એ જાણવું હોય તો એ સતગુરુ પ્રગટ પાસે જવું પડે। એટલે પ્રગટના પ્રમાણ આપ્યા છે। આ પ્રગટના પ્રમાણ છે એટલે જાગતા નર કીધા। આ જાગતા નર સંતોષ ને આ જાગી ગયા છે। જાગતા કોને કીધા તો આપણને એમ થાય કે રાતે હુઈને હવારે જાગી, તો એ તો આ તનની નીંદર છે। તનની નીંદર પાકે છે, પણ મનની નીંદર મોહ નિંદ્રા પાકતી નથી। એટલે કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત ભાસે। પછી નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી, પણ જઈ દામોદર ગુરુ મળ્યા ને તો એને આત્માની ઓળખાણ થઈ। એટલે કીધું કે જ્યાં લગી આત્મતત્વ સીનો નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી। જાગી ગયા, પોતાના સ્વરૂપમાં જાગી ગયા ને એટલે પછી એને જગત દેખાતું બંધ થઈ ગયું। કારણ કે જ્યાં જો એને જગત દેખાતું હતું, પણ સ્વરૂપમાં જાગી ગયા ને એટલે પછી જગતના ઠેકાણે જગદીશ ઠેરાઈ ગયો। પછી જગત રહેતું નથી। કારણ કે જગત ઊભું ક્યાં કોણે કર્યું તો કે તમારાથી। તમે ઊભું કર્યું હતું, પાછું તમારામાં હમાઈ જાય છે। પોતાથી ઉત્પન્ન થયું છે ને પાછું પોતામાં હમાઈ જાય છે। એટલે એક વાણી ની રચના છે એ મારી પોતાની છે। मारा गुरु महाराज ની કૃપાથી આમાં મારું કાંઈ છે નહીં। આમાં કાંઈ ભૂલ ચૂક હોય કદાચ તો બાળક સમજીને માફ કરજો। એ વાણી ઉપરથી સત્સંગ કરું। હે જે સત્ય છે અવિનાશી મારા ગુરુ છે નિરાશી, મારા જીવા થઈને મોજું માણીએ રે। મને સતગુરુ મળ્યા છે જ્ઞાની રે, મારા જીવા થઈને મોજું માણીએ રે। સત્ય છે અવિનાશી। જે સત્ય છે ને એનો ક્યારેય નાશ થતો નથી। એ અવિનાશી છે અને ઈ અવિનાશી સ્વરૂપ છે ને એની સતગુરુ આપણને ઓળખાણ કરાવે છે કે આ તું છો। આપણને એવી ભ્રાંતિ હતી કે હું જન્મું છું ને મરું છું, અજર અમર તો કોઈ એવા આ શંકર ભગવાને ઓલું કીધું ને વિષ એટલે એ અમર થઈ ગયા। આપણને એવું કે એ દેવી દેવતા હતા એ જ અમર,
પણ સતગુરુએ તો તને પોતાને અમર કરી દીધો કે તું જન્મતોય નથી, મરતોય નથી, આવતોય નથી ને જાતોય નથી, તું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તું પોતે છો. એ ઓળખાણ આપણને કણકણમાં કરાવી. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કણકણમાં કીધો કે હે અર્જુન, હું કણકણમાં છું, મારા વગરની કોઈની અણી મુકાય ને એટલી જગ્યાએ ખાલી નથી. પણ આપણને કયા સ્વરૂપે છે ને એ ન ઓળખાય. ગીતાજીમાં વર્ણન તો કર્યું છે, પણ ઓળખાવે કોણ? તો કે કયા સ્વરૂપે છે ને કણકણમાં, એ સતગુરુ ઓળખાવે, બીજા કોઈ ન ઓળખાવે. આખી ગીતા કદાચ 20 વાર ને 50 વાર વાંચો ને તો એમાં હું કોણ છું એ ન ઓળખાય. કણકણમાં કૃષ્ણ કયા સ્વરૂપે છે ને એ આપણને સાક્ષાત્કાર ન થાય. એટલે કીધું કે સત્ય છે અવિનાશી, મારા ગુરુ છે નિરાશી, એને કોઈની આશા નથી, એ અજર અમર છે, એ નિરાશી છે. સત્ય છે અવિનાશી, મારા ગુરુ છે નિરાશી. મરજીવા થઈને એ કયું ઓળખાય? તો કે મરજીવા થાય ને તો એ ઓળખાય. કારણ કે જીવતા સહી ત્યાં સુધી આપણને જીવ દશા લાગુ પડી છે, ભ્રાંતિ થઈ છે, જીવપણું આપણને લાગુ પડ્યું છે. એટલે આપણને ક્યારેય જીવ દશા જીવતા છે ને ત્યાં સુધી પરમાત્મા ન મળે. કારણ કે પરમાત્માને મેળવવું હોય તો જ્ઞાન અજ્ઞાન છોડવું પડે, તો જ જ્ઞાનનો પ્રકાશ થાય. એક મિયાનમાં 2 તલવાર રહી શકે નહીં. એટલે જો જ્ઞાન જાય ને તો અજ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય. પછી ત્યાં જ્ઞાનની કોઈ જગ્યા રહેતી નથી, ત્યાં અખંડ જ્વાળા થઈ જાય. એ મરજીવા થઈ જાય છે. ગુરુ જીવતા મારી નાખે છે. મરવું સૌ કોઈ કરે, મરી જાણે નહીં કોઈ, પણ એક વખત એસા મરણ તો ફરી જન્મ નો હોય. પણ મરી જવાનું છે, મટી જવાનું છે, બનવાનું નથી. આપણે બનવા જાય છે ને એટલે વાંધો પડે છે, બનવાનું નથી, મટવાનું છે. આપણને ગુરુ મહારાજ કદાચ અધિકાર પદ આપે ને તો એમ કે હું તો ગુરુ થઈ ગયો. પછી ગુરુ મહારાજે બોધ કર્યો હોય ને તો અહમ આવે, હું તો ભગત થઈ ગયો, હું ભક્ત થયો, મેં ગુરુ કર્યા. પણ ગુરુ કરવાના નથી, ગુરુને જાણ. ગુરુ કયું તત્વ છે એ જાણવાનું છે, ગુરુમાં મળી જવાનું છે, ગુરુમય બની જવાનું છે. હું ને ગુરુ પછી અહીંયા જુદા નથી રહેતા, એક જ થઈ જાય છે. પછી ગુરુ કયો કે શિષ્ય કયો, પછી ત્યાં એક જ છે. પછી એક રૂપ થઈ જાય છે, બધા એક રૂપ થાય ને તો એ જ એમ જાણવાનું કે આપણને સમજાણું ન કરે, હજી સમજાણું નથી ને કોઈ તોય હજી ગુરુ પાસે જઈને પૂછો કે મને આજે સમજાતું નથી, આનો મને પ્રશ્નનો ઉકેલ આપો. એટલે કીધું હેજી જ્યારે જો ત્યાં નર મળે જીવતા રે, મળેલા મળે નહીં કોઈ, મળે રામ મળે તો મોજું માણી રે. જ્યાં જોવો ને ત્યાં જીવ દશા છે કે હું જીવ છું, હું જન્મું છું, હું મરું છું. એટલે જીવ દશા છે, એ જીવતા છે. અને પછી ગુરુના શરણે ગયા ને એટલે એ મનથી મરી ગયા છે, મનને જ મારવાનું છે. અને એ મન તો એક આપણી કલ્પના છે, એ મરતું નથી, એને અમન બનાવવાનું છે. ગુરુ મહારાજ પલટાવી દેશે, મનને પલટાવી નાખે ને, મનમાંથી પલટે એટલે નમ થાય. અને ગુરુ મહારાજ પછી હું અને તું બે જુદા હતા, વચ્ચે અંતર હતું. હું અને તું જુદા હતા, વચ્ચે અંતર હતું. એ અંતરની આટે ગુરુ મહારાજ છોડી નાખે છે. અને પછી અહીંયા હું ને તું એક થઈ જાય છે. પછી નમમાં વચ્ચે એક કાનો કે તુંય નથી અને હુંય નથી, હું તું ને તે એક થઈ જાય છે. પછી હું તું ને તે નથી રહેતા, પછી અમન બની જાય છે અને એ નામ બની જાય છે. ગુરુ મહારાજે આપણને શેની ઓળખાણ કરાવી? તો કે નામની ઓળખાણ કરાવી. પછી મનમાંથી નામ થઈ જાય છે. એટલે કીધું કે મન નાય અક્ષર તો અવળા થયા રે, વશે લગાડો કાનો એક રે સાહેલી, સતગુરુ મળે તો સમજાય છે રે. પછી એ નામ થઈ ગયું, મનના અક્ષર અવળા કર્યા એટલે નામ બની ગયું. અને એ સતગુરુ મળે ને, નામ તો બધાય જપતા હતા. રામનું નામ સત્યસેન, કૃષ્ણનું નામ સત્યસેન, રામનું નામ લેવું, કૃષ્ણનું નામ લેવું તો બધાય તૈરા છે નામે જ. પણ આપણને એ ઓળખાણ નહોતી. આપણે કહેતા હતા નામે બોલતા, પણ કયું નામ, કેવું નામ અને કયું નામ અમર છે એ આપણને ખબર નહોતી. એ ગુરુ મહારાજે નામની ઓળખાણ કરીને જે તૈરા છે ને એ નામે જ તૈરા છે, નામનો જ મહિમા છે. એટલે એક રામાયણમાં
હનુમાન દાદા સેતુબંધ બાંધતા હતા. એટલે બીજા બધા વાનર ને બધા હતા ને તો એ બધા રામનું નામ લખતા જાય ને પથ્થર નાખે એટલે પથ્થર તરે. એટલે રામને એમ થયું બધા મહેનત કરે છે તો લાઈને હું થોડીક મહેનત કરાવું. એટલે રામે પથ્થર પડે બેઠા બેઠા ઘા કર્યો તો બુડી ગયો. એટલે રામે કીધું કે હનુમાનજી મહારાજને કીધું કે તમે પથ્થર નાખો છો તો તરે છે અને મેં પથ્થર નાખ્યો તો બુડી કેમ ગયો? તો કે મહારાજ એ રામના નામથી તર્યા છે, રામથી નહીં. રામના નામનો મહિમા છે. અને એ કયા પથરા? તો કે ઓલા પાણાની વાત નથી કરી. કયા પથરા? તો કે આ મન છે ને એ કાળમીન પાણા જેવું છે. એ મનને ગાળવું ને એ કઠણ છે. એ મન જો ગળી જાય ને તો તરી ગયા. જે તર્યા છે ને એ મન અમન કર્યું ને તો જ તર્યા છે. ગુરુના શરણે જઈને બોધ લીધે કાંઈ ન થઈ જાય. મન અમન થવું જોઈએ. પછી અહીંયા અહંકાર મટવો જોઈએ. હું પણ આપણે એમ કહી કોક જાત્રા કરવા આડોશી પાડોશી જાતા હોય ને તો કઈ આપણે હુકમ હશે ને તો આપણે થાહે. પણ હુકમ થાય ને તો પરમાત્માના દર્શન થાય. હુકમ થાય તો તમે ગમે ત્યાં બસમાં તો લખીને ટિકિટ જઈ શકો, પણ હુકમ થાય તો પરમાત્માના દર્શન થાય. પણ આપણામાંથી હુકમ જ નથી થતું. એટલે કીધું કે હે જીવગ સત્ય સે અવિનાશી મારા ગુરુ સે નિરાશી મર જીવા થઈને મોજુ માણીએ. હે જીવન બગલાને હંસ બનાવ્યા. એ જે બગલા હતા આપણી દશા કેવી હતી? તો કે બગલા જેવી. અને બગલાને હંસ બનાવ્યા. એ હંસ બની પાછા શબ્દ મોતીનો સારો સણે. આપણી દશા બગલા જેવી હતી. આપણે જાત્યા ભટકતા હતા. અને આપણા મનની વૃત્તિઓ કેવી હતી? તો કે કોકની મારી તારી ઈર્ષા નિંદા એવું જ આમાં બધું ઈ જ હાલતું હતું ને. પણ પછી ગુરુના શરણે જાય ને એટલે એના નેણને વેણ પલટી જાય. એને બીજી ભાત પડી જાય. કારણ કે ભાત એટલે આ દેહના બીબાની વાત નથી કરી. તો કે સમજણ છે ને એ પરિવર્તન આવી જાય છે સમજણમાં. અને એની સમજણ ફરી જાય છે. પછી એ હારું જ જોવે છે. કોઈનામાં કોઈ અવગુણ જોતો નથી. અને એ બગ દશામાંથી ગુરુ મહારાજે હંસ બનાવી દીધા કે તું હંસ છો. તું કાદવ કીસળ ખોળવા વાળો નથી. તું તો હાસા મોતીનો સારો સણવા વાળો છો. તું હંસ છો. તને હંસ બનાવી દીધો. અને પછી હંસ બને ને એ પછી આ સંતોના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ શબ્દનો સારો સણે છે. ને એ શબ્દ મોતી છે. એ શબ્દનો સારો સણો ને તો એ હંસ કહેવાય. બાકી તો અહીંથી આગળ ઊભા થાય ને આઈનાને ખખેરતા જાય. એ બાપાને ઘેર રે. આપણે જ પાછા હોય ન્યાના ન્યા. પણ એમ નથી. ગુરુ મહારાજને જે ગુરુમુખી થયા ને ગુરુ મહારાજના શરણે ગયા ને એના નેણને વેણ પલટી જાય છે. પછી એની દ્રષ્ટિ છે ને એ બ્રહ્માકાર બની જાય છે. કારણ કે દ્રષ્ટિ બ્રહ્માકાર થાય ને તો જ કણકણમાં ઈશ્વરના દર્શન થાય. તો જ કણકણમાં એક જ સ્વરૂપ મારામાં છે ને એ જ મને આ દરેકમાં દેખાય. નકર દેખાય નહીં. નકર જુદો જુદો દેખાય. અને આ ઘાટ છે ને એ રૂપ છે એ બધાયનું જુદું જુદું છે. પણ પરમાત્મા એમાં જે ચેતન તત્વ છે ને સત્ય છે એ એક જ છે. એ જુદું હોય નહીં. કારણ કે પાણી છે તો એનો ખોબો ભરીને ઉછાળો તો અનેક બિંદુ થાય. બસ પાછું હમાય છે શેમાં? તો કે પાણીમાં. પાછું એ પાણી એમાં ને એમાં મળી જાય છે અને એ એક થઈ જાય છે. એમાં ખાડા ખાબોશિયાના દેડકા હતા ને ત્યાં સુધી આપણને ખાડા ખાબોશિયા જ મહાન લાગતા હતા. એ આપણો સર્વસ્વ હતું. પણ ગુરુ મહારાજે તો આ સમંદરનો દેડકો બનાવી દીધો. પછી એ સમંદરનો દેડકો થાય ને પછી એને એ એક જ થઈ જાય છે. બધું એને વિશાળ જ લાગે છે. પોતા મય થઈ ગયો એ એમાં જ માલે છે. આપણે પરમાત્મામાં જ માલતા હતા. પણ આપણને એની ખબર નહોતી. આપણે પરમાત્માને જુદા ભાસ થતો હતો કે હું જુદો છું ને પરમાત્મા જુદો છે. પણ પરમાત્મા ગુરુ મહારાજે કીધું કે તું પરમાત્મામાં જ માલશો. તું જ પરમાત્મા છો. તારા સિવાય બીજો કોઈ નથી. એટલે એક ભાઈ છે ને ગુરુના આશ્રમે બે શિષ્ય રહી. એટલે એક વખત બેને કાંઈક વાદ વિવાદ થયો ને ઝઘડો થયો. એટલે એક શિષ્યએ બીજા શિષ્યને ગધેડો કીધો. એટલે ગુરુ પાસે જઈને કીધું કે મહારાજ ઓલાય મને ગધેડો કીધો. એટલે ગુરુ મહારાજ કે તને એલા 40 વર્ષથી કહું છું કે તું જ પરમાત્મા છો. તું જ પરમાત્મા છો તો લાગતું નથી. ઓલા એક વાર ગધેડો કીધો તો લાગી ગયું. ઓલો 40 વર્ષ થા કહેતો તો તું જ પરમાત્મા તારા સિવાય કોઈ નથી. અને એક વાર ગધેડો કીધો તો સોટી ગયું. કારણ કે અહીંયા મન અમન નહોતું થયું.
અમન થાય ને તો એ ગધેડો છે ને એ નામ છે. પછી યતલ કે ગધેડો કે એક જ છે. ગધેડામાં નામ નથી, પરમાત્મા તો આપણને અણુ દર્શાવ્યા તો ગધેડામાં નથી, એમાંય છે ને. તો પછી ગધેડો કે તો જેને સંતની દશા આવી ને, જેને પરમાત્મા ઓળખાયો ને એને પછી ગધેડો કે તોય લાગે નહીં. જી કે ઈ એક જ છે, એમાંય ભગવાન છે, ભગવાનના જ રૂપ છે. એટલે કીધું કે ઘટ ઘટમાં વસી રહ્યા છે ને ઘટ ઘટ દેશે હોકારા, માર જીવા થઈને મોજુ માણીએ રે, હરીને નિરખા સતગુરુ દ્વારે રે. હા મારા જીવા થઈને મોજુ માણીએ રે. આ ઘટો ઘટમાં મારો વાલો વિલસી રહ્યો છે. કયા ઘટ ખાલી છે? એકેય ઘટ ખાલી નથી. પછી અણુથી માંડીને મેરુ સુધી સળંગ સૂત્ર છે, એક નામ સિવાય કાંઈ નથી. તો ઘટો ઘટમાં છે તો આપણને એકમાં દેખાય છે ને બીજામાં નથી દેખાતો. મંદિરે જઈએ તો રામની મૂર્તિમાં દેખાય, કૃષ્ણ મૂર્તિમાં દેખાય, ભલે એમાંય છે નથી એમ નહીં, પણ પાછો બીજે દેખાતો નથી. તો એનું કારણ શું? તો કે ગુરવા લોકો એને એના રોટલા ભાંગે એટલે તમને એ હાસુ દેખાડતા નથી, એ તમને એમાં ભ્રાંતિમાં નાખે છે. ગુરવા લોકો છે ને એ ભ્રાંતિમાં નાખે છે, બંધનમાં નાખે છે, ને સતગુરુ છે ને એ બંધન છોડાવે છે. એટલો ગુરુમાં ને સતગુરુમાં ફેર છે. ગુરવા લોકો બંધનમાં નાખે ને ઓલા બંધનમાંથી છોડાવે. ઈ એમ કે તમે હોમ કરો, હવન કરો, જાત્રા કરો, નૈવેદ્ય ધરાવો, આ બધું ન કરો ને તો તમને આમાં કાંઈક ને કાંઈક થાય. એટલે આપણને એવી શંકા થાય કે આપણે આ નહોતું કર્યું એટલે આ થયું. પણ ગુરુ મહારાજ આ બધું છોડાવીને તમને ચોખ્ખા કરી દેશે. પછી ત્યાં જરાય રંજ નથી રહેવા દેતા, કારણ કે જ્ઞાનમાં કોઈ પ્રકારનું મળ નથી. નિર્મળ બનાવી દેશે, નિરંજન બનાવી દેશે. શબ્દાતીત, તું શબ્દ તારું પોતાનું શબ્દાતીત સ્વરૂપ છે. તું નિરંજન છો, તું અજર અમર અવિનાશી છો. તને અજર અમર કરી દીધો પછી એને કાંઈ લાગે નહીં. ગુરુ મહારાજ બંદી છોડશે. એક શિષ્ય છે ને રોજ ગુરુ મહારાજના આશ્રમે રહેતો ને પછી ઘેરે ઘેરે ભિક્ષા માંગવા જાય અને શબ્દ ઉચ્ચારે કે બંધી છોડ, સતગુરુ બંધી છોડ, એવો શબ્દ ઉચ્ચારે. એટલે પોપટને એક દી વાસા આવી અને કીધું કે હે ગુરુ કે તમે આ રોજ બંધી છોડ એમ શબ્દ કહો છો તો તમારા ગુરુ મહારાજને કહેજો ને કે મારું બંધન છોડાવે. એટલે આશ્રમે જઈને અને ગુરુ મહારાજને કીધું કે આવો એક પ્રશ્ન એક પોપટે કર્યો છે. એટલે ગુરુ મહારાજ તો આખું બેસી ન્યાન આડા પડી ગયા. એટલે ઘેરે જઈને પછી પાછો બીજે દી ગયો. એટલે પોપટે પૂછ્યું કે તમે મારા પ્રશ્નનો જવાબ લાવ્યા? એટલે કે તારા પ્રશ્નનો મારા ગુરુ મહારાજને ન પૂછ્યું હોત તો સારું હતું. કે કેમ? એ કે તારો પ્રશ્ન કીધો ને તો ગુરુ મહારાજ કે મારા બેભાન થઈ ગયા ને પડી ગયા. એટલે પોપટ સાન સમજી ગયો. પોપટ આખું વિસીને પડી ગયો. એટલે એના માલિકે એને પાંજરાનો દરવાજો ખોલીને કાઢ્યો. એટલે પોપટ ખોલ્યું એટલે પોપટ ઉડી ગયો. એટલે એનું બંધન છૂટી ગયું. પણ ઓલો શિષ્ય રોજ ગુરુ મહારાજ ભેગો રહેતો હતો પણ તો ઈ સાન સમજો નહીં. એટલે સતગુરુ મહારાજના શરણે ગયા. એટલે ગુરુ મહારાજ આપણને સાન કરે છે કે તું તો સાનમાં સાન એક સતગુરુને સમજી જાવ ને તો બેડો પાર થઈ જાય. સાન સમજવાની છે. ગુરુ મહારાજ તો સંતો તો પોકારી પોકારીને કહેશે કેલા તું સો, તું સો, તું સો, તારા સિવાય કોઈ નથી. પણ આપણને સાન સમજાતી નથી. ઘડીક થઈને તો વિસરાઈ જાય છે. કારણ કે એમાં રહેવાનું છે. જો આપણને ગુરુ મહારાજે જે શબ્દ જે નામની ઓળખાણ કરાવી ને, આપણું હાલતા હરવું ફરવું હાલતા ચાલતા બધે એ નામનું ધ્યાન હોવું જોઈએ. એટલે એ સુરતા સજાગ. કારણ કે સત્સંગમાં અટાણે બધા આપણે બેઠા હોય, હું તમે બધા એમાં હું આવી જાઉં, અહીં બેઠા છે એટલે કાન તો બધા છે પણ શબ્દ, કારણ કે અમુક અમુક શબ્દ સુરતા ન હોય ને તો વયો જાય, સંભળાય નહીં. સત્સંગમાં કોણ આવે? સુરતા આવે છે. કાન તો બધા ના હોય પણ શબ્દ વયો જાય છે. શબ્દ કોણ પકડે? તો કે સુરતા પકડે છે. સુરતા તમારી શબ્દ ઉપર હોય ને તો પકડી અગો. નકર આગળ બેન હું બોલાતા ને ઘડીક થાય તો એ ખબર ન હોય, કારણ કે સુરતા બીજે વહી ગઈ હોય, કા ઘેરે વહી ગઈ હોય. બાયું હું કરતી છે, છોકરા હોઈ ગયા છે કે નહીં, સુરતા ઘડીક થાય ઘેરે આટો મારીને આવી આવે, એ ખબર હોય નહીં. આપણી સુરતા શબ્દ હામી હોય ને તો શબ્દ પકડાય. સુરતા છે ને એ શબ્દ પકડે છે.
નકર શબ્દ આ કાનેથી સાંભળો બોલ્યા જ ખરા પણ આમ વયો ગયો, સમજાણો જ ન હોય. એટલે કીધું કે સતગુરુ શરણે જાય જેની સુરતા વસનમાં સમાણી, મર જીવા થઈને મોજુ માણીએ રે, એનો 84નો ફેરો મટે રે હા, મર જીવા થઈને મોજુ માણીએ રે. સતગુરુના શરણે જઈને જેની સુરતા છે ને એ હમાઈ જાવી જોઈએ શબ્દમાં. કારણ કે આપણી વૃત્તિ છે ને બાર ભટકતી હતી, તો એ બાર ભટકતી હતી ને વૃત્તિને ગુરુ મહારાજે વાળી અને ગુરુ મુખ બનાવ્યું અને એને ગુરુ મુખ આપ્યું અને વૃત્તિમાંથી સુરતા બનાવી દીધી અને પછી એ સુરતા શબ્દમાં હમાઈ જાય ને પછી એ બાર વેગળી ફરતી નથી. એ ગુરુમાં હાલવું, ગુરુમાં ચાલવું, ગુરુને હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ ખીમો કે ક્યાં નથી મારો દીનો નાથ, ક્યાં નથી. પ્રહલાદ છે ને નારાયણ ના જાપ જપતા, એટલે એક વખત એને હિરણ્યકશ્યપે કીધું કે તું નારાયણ કરશો તો તારો નારાયણ છે ક્યાં, એ મને દેખાય. તો પ્રહલાદે કીધું મારો નારાયણ છે ક્યાં એમ નહીં, ક્યાં નથી એમ કયો. મારો નારાયણ ક્યાં નથી, જ્યાં તમે આંગળી મૂકો ને અહીંયા છે, જ્યાં જોવો ત્યાં છે, જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં મારા નારાયણ સિવાયની કાંઈ ખાલી જગ્યા નથી. જ્યાં જોવું ને મારો નારાયણ છે. તો કોઈ એમ કે ક્યાં પરમાત્મા, ક્યાં સદગુરુ, તો સદગુરુ ક્યાં નથી, જ્યાં જોવો ત્યાં છે. અને એ સુરતા સજાગ થાય ને તો એ સમજાય. એટલે કીધું એક વાણીમાં કે સુરતા સોહાગણ સુંદરી રે યુણિયા જયા સમાન જો, વાલા ભરથારને ભેટવા હરે સોડા દુનિયાના સૌ કાજ જો, લાગી સમાધિ એને પ્રેમની. સુરતા સોહાગણ થઈ ગઈ. કારણ કે કુંવારી દીકરી હોય ને જ્યાં ત્યાં ભટકે, પણ પછી સોહાગણ શબ્દ હારે એને વિવાહ ગુરુના દેશમાં ગયા ને એટલે સ્વયંવર થયો, એને સુરતાને શબ્દનું મિલન કરાવ્યું એટલે એ સોહાગણ બની ગઈ. પછી સોહાગણ દીકરી હોય ને લગ્ન થાય ને હાહરે થાય ને પછી એનામાં વિવેક આવે, મર્યાદા આવે. તો આપણે ગુરુના શરણે ગયા ને આપણી સુરતાનું મિલન કર્યું ને પછી આપણામાં વિવેક આવવો જોઈએ. વાણીમાં વિવેક હોય, સંતના શરણે જાવ તો વિવેક હોય, મર્યાદા હોય, એમાંય મર્યાદા ને વિવેક હોવો જોઈએ. તો એટલે એ સોહાગણ થઈ ગઈ અને પછી એને સમાધિ શેની લાગી તો કે પ્રેમની. તમારું પોતાનું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ, જ્યાં જો ત્યાં પ્રેમ જ છે. અને પછી બધા યાર એને પ્રીતિ જ થાય છે, પ્રેમ જ થાય છે. પછી અવગુણ કે નફરત કે કાંઈ થતું નથી. પછી એને લાગી સમાધિ, એને પ્રેમની, એ પ્રેમ સ્વરૂપ બની ગઈ. એટલે પછી કીધું કે ગુરુ ભીમ સાહેબ પુરાણ મળા દાસી તલવસન માં સમાણા, માર જીવા થઈને મોજુ માણીએ રે, આપમાં વ્યાપ સમાણું રે હા, મર જીવા થઈને મોજુ માણીએ. આવા સંતો મળે ને તો આ પૂરણ મળ્યા. કારણ કે જે જાગેલા છે ને એ જગાડી શકે. પોતે જેને પરમાત્માને મેળવો છે એ તમને ઓળખાવી ગયા છે, તૈરા છે ને એ તારી ગયા. હવે નદીમાં પડ્યો હોય ને ડૂબતો હોય ને તો બીજો કોક નીકળે તો એને આવડતું ન હોય તો એમ કે એલા ભાઈ મને બસાય, પણ ઓલો નીકળે એ બિચારો જાય તો ખરો, પણ એને પોતાને તરતા મારી જેમ બિચારા ન આવડતું હોય તો એ કેમ તારી ડૂબાડી એલો તારી અગે. હવે એ જે તર્યો હોય એને કે તો એ તારી અગે બાંધેલો હોય ને એને કે તું મને છોડ, પણ એ પોતે બંધનમાં છે તો એ તને ક્યાંથી છોડી શકે. પોતે છૂટેલા હોય ને તો તમને છોડી અગે. પોતે જેને જોયો છે ને એ તમને ઓળખાવી અગે ને એ બતાવી અગે અને એ પૂર્ણ છે. કારણ કે એને પૂર્ણતા મેળવી, પૂર્ણ થઈ ગયા છે, એનામાં પછી કાંઈ કસાશ હોતી
નથી. અને પછી આપમાં વ્યાપ આખું સમાઈ જાય, તમારાથી ઉત્પન્ન થયું હતું પાછું તમારામાં જ સમાઈ જાય છે. જેવી દ્રષ્ટિ હોય ને એવી સૃષ્ટિ દેખાય. દિવ્ય દ્રષ્ટિ જેને મળી ને એને પરમાત્માના જ રૂપ દેખાય છે. અને જે એટલે એક દ્રષ્ટાંત છે. બંધન આગળ કીધું ને કે જે બાંધેલા છે એ સોડાવી ન કે જે છૂટા છે ને એ તમને સોડે. એક ગામમાં મહાત્મા આવ્યા એટલે એક ભાઈ મારી જેવા ઢીલા પોસા એટલે ગયા. ઈ કે થોડુંક જોવરાઈ લેવી ને તો ઘરમાં થોડું કાંઈક સારું થઈ જાય ને વાડિયું સારું થાય ને છોકરાને હગાયું થઈ જાય ને પગાર સારા થઈ જાય એટલે જોવરાવા ગયા. તો મહાત્મા કે તમારે પાણીયાર હેઠે 5 ફૂટ ઊંડી માયા છે. ઈ કે 5 ફૂટ ઊંડો ખાડો કરજો. તો ઘેરે ગયા. બેન હતા હંસાબા જેવા સત્સંગી એટલે કે 5 ફૂટ ઊંડી માયા કરવાની કે ઓલો ખાડો કરવાનું કીધો ને એટલે કે ઈ કે ખાડો અટાણે કરાય નહીં, હવારે કાંઈક સારું મુહૂર્ત સોઘડિયું જોઈને અને કરશું. અટાણે મહાત્માને ઘેરે જમવા બોલાવો. એટલે મહાત્માને ભાઈ તો હરખમાં ગયા ને ઘેરે જમવા તેડાઈ આવ્યા. એટલે મહાત્મા આવ્યા એટલે બેને ઝૂકતી રહીશી એટલે સુરમું બનાવ્યું. એટલે થાળીમાં પેલા નાખ્યું ઘી અને પછી નાખ્યું સુરમું. એટલે જમવા બેઠા એટલે મહાત્માને ઢગલો કોરો દેખાણો. એટલે મહાત્મા કે બેન બટા ઓરિયાઈ તો ઈ કે આમાં તું ઘી નાખતા ભૂલી ગઈ છો. ઈ કે મહાત્મા તમને 5 ફૂટ ઊંડી માયા દેખાય છે, સુરમા હેઠે ઘી નથી દેખાતું? 5 ફૂટ ઊંડી માયા દેખાતી હોય તો સુરમા હેઠે ઘી દેખાવું જોઈએ ને. તો આવા ગુરવા લોકો છે ને આપણને આ બંધનમાં નાખે છે. તમે તો ઈ એનું નથી જોઈ શકતા તો તમારું શું જોવાના? પોતાનું હવે સપટી સુરમા હેઠે ઘી નથી દેખાતું તો તમારું ભવિષ્ય કેમ જોયો કે એટલી આપણામાં મૂર્ખાઈ છે. એટલે ફતેપુરના એક ભોજલ એક કડી કહીને પછી વિરામ આપું. ફતેપુરના ભોજલરામ બાપાએ શું કીધું કે બગલો થઈને યારે બેસતો સાસ રાખતો પોળી નજીકથી તને યાર ન મળ્યો બધાય ડરિયો નાખો ડોળી આ મૂર્ખાને ડાઢળી થઈ છે ધોળી હૃદયમાં જોયું નથી કાંઈ ખોળી. ચારેક વાર કાદવ કિસર ડોળતો તો પણ હૃદયમાં જ અમૂલક હીરો અમૂલક વસ્તુ આમાં પડી હતી પણ એમાં કોઈ દી જોયું જ નહીં. હળિયું કાઢે હરી નહીં મળે મેલી દે દોટા દોઢ હરી વસે તારા હાટમાં એને પાછો વળીને ગોઈ આમાં જ બેઠો છે. આમાં દેખાય ને તો પટમાં દેખાય. નકર મારા વાલા કાશી જાહો તોય નહીં દેખાય, હરિદ્વાર જાહો તોય નહીં દેખાય, મથુરા જાહો તોય નહીં દેખાય, આખો દી ગંગાજી ડૂબક્યું મારશો તોય નહીં દેખાય. કારણ કે આમાં દેખાય ને તો પટમાં દેખાય. પટમાંય છે ઘટમાંય છે ને પટમાંય છે પણ ઘટમાં દેખાય ને તો જ પટમાં દેખાય નકર ક્યાંય દેખાય નહીં. અને મૂર્ખ કોઈ માણસને નથી કીધું. ફતેપુરના ભોજલરા બાપાએ મનને મૂર્ખ કીધું છે. મૂર્ખ મન ભજી લે ને કીર્તારા સપનું છે સંસાર. મનને મૂર્ખ કીધું છે કોઈ માણસને કીધું નથી. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. કાંઈ ભૂલચૂક હોય તો બાળક સમજી અને માફ કરજો.